નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 10 જે આપણે આગળના લેક્ચરના અંદર કંઈક એક્ઝામ્પલ 12 સુધી બતાવ્યું હતું, આજે આપણે એક્ઝામ્પલ 13 ની ચર્ચા કરશું. જે એક્ઝામ્પલ 13 ખાસ કરીને કહી શકાય મોસ્ટ આઈએમપી દાખલો છે, આ પરીક્ષામાં પૂછી શકે. તો મહેરબાની કરીને ધ્યાનપૂર્વક સમજજો. કહેવા શું માંગે છે એની પણ સમજ મેળવજો. અહીંયા એવું કહે છે એક ભૂરો અને રાખોડી બે પાસાને એક સાથે ઉછાળતા તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપર સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એક પાસાને પરિણામ કેટલા હોય? સાહેબ 6 હોય તો બે પાસાને કેટલા? માનો કે વિદ્યાર્થી મિત્રો, એક હાથમાં પાસો રાખું, બીજા હાથમાં પાસો રાખું છું, બંનેને ઉછાળું, 1 1 ફરીથી ઉછાળું, 1 2 ફરી ઉછાળું, 1 3 ફરી ઉછાળું, 1 4 ફરી ઉછાળું, 1 5 ફરી ઉછાળું, 1 6 ફરી ઉછાળું, 1 7 થશે ના, પછી 2 1. આવી રીતે આપણે ટોટલ 36 પરિણામ લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે લખીશું એની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો વધુ ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ પહેલેથી કે બે પાસાને ઉછાળતા મળતા શક્ય પરિણામ. બે પાસાને ઉછાળતા મળતા પરિણામ કયા? 1 1 1 2 1 3 1 4 1 5 1 6. હવે આપણે લઈશું 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. હવે લઈશું 3 1 3 2 3 3 3 4 3 5 3 6. હવે લઈશું 4 1 4 2 4 3 4 4 5 4 6. હવે લઈશું 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. હવે એના પછી લઈશું 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. વિદ્યાર્થી મિત્રો, આપણા આ રીતે ટોટલ આપણને 36 પરિણામો મળે. હવે આપણને કહે છે શું, એના ઉપર નજર કરીએ તો અહીંયા કહે છે સરવાળો 8 હોય. પાસા પર ઘટનાનો સરવાળો 8. તો આપણે ઘટના એ કરીને લખીએ, પાસા પરનું સંખ્યાનો સરવાળો 8 હોય. 8 ક્યાંથી શરૂઆત થાય જોઈએ? 1 1 તો 2 થવાના, 1 ને 6 7 થાય, લઈ શકાય 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો હવે કયા પરિણામ મળ્યા છે લખી દઈએ. તો 2 6 3 5 4 4 5 3 અને 6 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલા પરિણામ મળ્યા? તો નોંધી લઈએ 1 2 3 4 ને 5. તો P ઓફ A 5 પરિણામ અને ટોટલ પરિણામ કેટલા? કે ટોટલ પરિણામ આપણને 36 મળ્યા છે. તો 5 ભાગ્યા 36 કહીશું. અને વિદ્યાર્થી મિત્રો, હવે એક આ પ્રશ્ન પૂરો કર્યો. હવે બીજા પર જઈએ. શું કહે છે? 13 હોય, સરવાળો 13. તો ઘટના B કરીને લખીએ, પાસા પર સંખ્યાનો સરવાળો 13 હોય. 13 ક્યાં થાય જોઈએ? છેલ્લે તો 6 6 12 થાય. 6 6 12 કરતા નાના આવે. 13 તો ક્યાંય મળતોય નથી સાહેબ, 13 તો છે જ નહીં. કરવું શું? 13 ના હોય તો શું કહેવાય? 0. તો આપણે અહીંયા આગળ લખીશું 0. તો P of B is equal to 0 ભાગ્યા 36. 0 ભાગ્યા 36 એટલે શું કહેવાય? 0. આના પછી 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના. ઘટના C લઈશું, પાસા પર
ના સંખ્યાનો સરવાળો બાર કે તેનાથી નાનો હોય, 12 કે તેનાથી નાનો, 6 12 કે તેનાથી નાના, બધે બધા એટલે કુલ કેટલા સાહેબ 36, તો આપણે લખી દઈએ P of C is equal to 36 અને ટોટલ પણ 36, 36 એકા 36, તો આપણને એની મળશે 1. વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના આપણને પ્રશ્ન પૂછી શકે અને આ દાખલો ખૂબ જ મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો અહીંયા પૂરો કરીએ અને હવે આપણે આગળ જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય જે સ્વાધ્યાય 15.1 ની હવે ચર્ચા કરીએ અને શરૂઆત હવેથી કરીશું. જેનો પ્રશ્ન નંબર 1 જે આપણને ખાલી જગ્યા પૂરો, અને આવી ખાલી જગ્યાઓ ઘણી વખત પૂછાતી પણ હોય છે, તેથી સમજવાનો પ્રયત્ન કરજો. કહી શકાય મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ પણ છે, જેથી સમજજો અને સાથે સાથે લખવાનું રાખજો. શરૂઆત કરીએ પહેલી ખાલી જગ્યા, ઘટના ઈ ની સંભાવના અને ઈ નહીં સંભાવના ખાલી જગ્યા. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, એક સૂત્ર હતું કે P of E બાર બરાબર 1. ઈ તો ઘટના ઈ ની સંભાવના, ઈ નહીં એટલે ઈ બાર, સંભાવના ખાલી ગયા. આ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો કે સાહેબ 1 થાય છે, તો એનો જવાબ આવશે 1. હવે આના પછી વાત કરીએ, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી ગયા છે. આવી ઘટનાને ખાલી ગયા, જે ઘટના ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના કેટલી? 0. અને 0 હોય તો એવી સંભાવનાને શું કહેવાય? અશક્ય સંભાવના, એટલે અશક્ય ઘટના પણ કહી શકાય. તો આપણે કહીએ કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે. ઘટના ન ઉદ્ભવી શકે અથવા ન શકે, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0, અને આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. આના પછી વિદ્યાર્થી મિત્રો આગળની કહે છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા, અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ચોક્કસ ઉદ્ભવે છે એની સંભાવના આપણે શરૂઆતમાં લખાવ્યો હતો. ચોક્કસપણે ઉદ્ભવતી હોય એવી ઘટનાની સંભાવના 1, અને આવી ઘટનાને કેવી કહેવાય? શક્ય અથવા ચોક્કસ ઘટના પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસપણે ઉદ્ભવી ઘટનાની સંભાવના 1, અને આવી ઘટનાને શું કહેવાય? ચોક્કસ ઘટના. આના પછી શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા. જે શરૂઆતમાં લખ્યા કે પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો? કે સાહેબ 1. હા, તો એ ઘટનાનો સંભાવના સરવાળો કેટલો થશે? 1. આના પછી શું કહે છે? ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અથવા ખાલી જગ્યાથી નાની જેટલી હોય છે. આપણે ખબર એક શરત હતી કે 0 less than P of E less than 1. એનો મતલબ શું? 1 કરતા નાની અને 0 કરતા મોટી. તો આપણે અહીંયા ચર્ચા કરશું. ઘટનાની સંભાવના અહીંયા લખી દઉં તમારી જાણકારી માટે, 0 less than P of E less than 1. એટલે કહી શકાય ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી, 0 થી મોટી, ખાલી જગ્યાથી નાની, 1 થી નાની. તો આપણે કહી શકાય 0 થી મોટી અથવા તેના જેટલી, લેસ ધેન ઇક્વલ ટુ એટલે જેટલી, થી નાની અથવા તેના જેટલી. એના કરતા 1, તો 1 થી નાની અથવા તેના જેટલી. વિદ્યાર્થી મિત્રો, આવા ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે, અને ખાલી જગ્યાઓ આપણે સારી રીતે સમજ્યા, અને આ ખાલી જગ્યાઓ આપણે અહીંયા પૂરું કરીશું.
વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરશું. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમસંભાવી એટલે શું? કે જે શક્ય બની શકે આપણે જાણીએ છીએ પહેલાથી, અને એ થશે એ સમસંભાવી એટલે સમાન રીતે સંભવ છે. પહેલું આપણે લઈએ, ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. કાર ચાલુ થાય છે તો ચાલુ થતી નથી. હવે કાર ચાલુ, અહીંયા કહે છે કે કાર ચાલુ થાય છે તો ચાલુ થતી નથી. હવે આપણે કહી શકાય કે કાર ચાલુ થાય છે કે નહીં એ પ્રયોગના પરિણામથી સમજાવી. આપણને પહેલા ખ્યાલ ના આવે કે ગાડી ચાલુ કરું જો ચાલુ થશે કે કેમ, એ ચાલુ કર્યા પછી જ આપણે નક્કી થાય. આપણે ગાડીમાં બેસીએ અને ગાડી ચાલુ થશે કે કેમ એના પછી જ આપણને ખ્યાલ આવી શકે. માટે આ સમસંભાવી નથી. તો આપણે લખીશું કે કાર ચાલુ, આપણે જે કાર ચાલુ થાય છે કે નહીં, કાર ચાલુ થાય છે કે નહીં, વિદ્યાર્થી મિત્રો, કાર ચાલુ થાય છે કે નહીં એ પ્રયોગના પરિણામ પરથી સંભવી નથી. એટલે આપણે કહી શકાય કે કાર ચાલુ થાય છે કે નહીં એ પ્રયોગના પરિણામ, એ પ્રયોગના પરિણામ પર સંભવ છે. એટલે કહી શકાય કે સમસંભાવિત પરિણામ પર, માટે સમસંભાવી નથી. આના પછી વિદ્યાર્થી મિત્રો આપણને બીજું કહે છે પ્રયોગ, ખિલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે. એક ખિલાડી છે બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. તે તાકીને બાસ્કેટબોલ નાખે છે અથવા ચૂકી જાય છે. હવે બેટા આપણે અલગ અલગ પ્લેયર ઉપર જાય છે. હવે એ બાસ્કેટબોલ જે છે નાખશે અને પછી ખ્યાલ આવે કે ગયો અંદર યા ચૂકી જાય છે. એટલે પહેલથી આપણને ખ્યાલ નથી આ 100% અંદર જશે યા નહીં જાય. તો આ માટે કહી શકાય સમસંભાવી પરિણામ નથી. તો આપણે કહેવું હોય તો શું કહી શકાય કે અહીં જવાબ આપણે જે આપ્યું છે ખેલાડીઓએ, કે ખેલાડીઓ બાસ્કેટબોલ તાકીને બાસ્કેટ નાખે છે અથવા ચૂકી જાય છે, તેથી પ્રયોગના પરિણામ સમસંભાવી નથી. તો આપણે અહીંયા લખીશું ખેલાડીઓએ બાસ્કેટ તાકીને બાસ્કેટમાં નાખે છે, બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે, અથવા ચૂકી જાય છે. કહી શકાય બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે, તેથી પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. તો આપણે કહી શકાય તેથી પ્રયોગના પરિણામો સમસંભાવી નથી. આના પછી ત્રીજું શું કહે છે, ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે. પરિણામ, જવાબ સત્ય છે કે અસત્ય. હવે તમે જાણતા હો કે 5 ભણો છો અને તમે પહેલેથી જવાબ જાણો છો કે આ સાચું છે અને ખોટું છે, અને પછી લખવા આપો તો એ સમસંભાવી છે. તો આ તેથી આપણે કહી શકાય અહીં જવાબ સત્ય છે અસત્ય તમે પહેલાથી જાણો છો, માટે આપણે આ પરિણામો સમસંભાવી છે. તો આપણે અહીંયા લખી શકીએ અહીં જવાબો સત્ય કે અસત્ય, સત્ય કે અસત્ય જે આપણા છે અસત્ય આપશે એ પહેલાથી જાણી શકીએ છીએ, તેથી પ્રયોગના પરિણામો સમસંભાવી છે. તેથી પ્રયોગના પરિણામો સમસંભાવી છે. આના પછી શું કહે છે, બાળક જન્મ્યું છે અથવા બાબુ છે કે બેબી. હવે તમે એ તો પહેલેથી જાણી શકો છો કે બાબો આવશે કે બાબી આવશે, એટલે કે બેબી આવશે, એના વિશે તમે પહેલેથી જાણો છો.
તેથી આ પરિણામ કેવું બને કે સમસંભવી. તો આપણે લખી શકાય કે આપણે પહેલાથી જાણીએ છીએ કે જન્મનાર નવું બાળક બેબી અથવા બાબુ હશે, બેમાંથી એક તો હશે, તેથી આ સમસંભાવી છે. તો આપણે અહીંયા લખી શકીએ કે આપણે જાણીએ છીએ હવે એમાં કેવું છે કે આપણે પહેલાથી જાણી શકીએ છીએ. હકીકતમાં પહેલાથી લખીએ, આપણે પહેલાથી જાણી શકીએ છીએ જે જન્મનાર બાળક બેબી અથવા બાબુ હશે. તો જાણી શકીએ છીએ જન્મનાર નવું બાળક બાબો કે બેબી બેમાંથી એક તો હશે જ, તેથી આ ઘટનાને કેવી કહીશું? સમસંભાવી. તેથી સમસંભાવી છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારની પરિણામો પૂછાય તો હવે તમે સારી રીતે સમજ્યા હશો. તો આ પરિણામો આપણે અહીંયા આગળ પૂરા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરશું. નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તમને ખબર છે ઘટનાની સંભાવના કેની વચ્ચે હોઈ શકે કે સાહેબ 0 લેસ ધેન ઇક્વલ ટુ P ઓફ E લેસ ધેન ઇક્વલ ટુ 1 વચ્ચે હોઈ શકે. એટલે 2/3 એટલે 0 પોઈન્ટ સમથિંગ આ હોઈ શકે. ટકા પણ હોઈ શકે, કેમ કે 15/100 એટલે 0.15, 0.7, પણ માઇનસ તો ક્યારેય ન હોઈ શકે. તો જવાબ શું આવશે? -1.5. એટલે આપણો જવાબ 0 થી 1 વચ્ચે હોય, માઇનસ હશે નહીં. આના પછીની વાત કરીએ કે P ઓફ E 0.05 હોય, E નહીંની સંભાવના શું? આપણા માટેનું એક સૂત્ર તો આપણા જોડે આપેલું છે. સૂત્ર શું હતું કે P ઓફ E વત્તા P ઓફ E બાર બરાબર 1. તો આપણા જોડે P ઓફ E શું આપ્યું છે? લખી દો 0.05 અને P ઓફ E બાર કે E નહીં, E બાર એટલે શું? E નહીં જે આપણે શોધવાનું છે બરાબર 1 અને પ્લસ પેલી સાઈડ જ્યારે શું થાય? માઈનસ. તો P ઓફ E બાર બરાબર 1 માઈનસ 0.05. તો 1 માંથી 0.05 જાય, કેટલા વધે? 0.95. તો આપણે કહી શકાય આપણા જોડે E નહીંની સંભાવના કેટલી કે 0.95. અને વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના MCQ પૂછી શકે છે. આના પછી એક આપણે નવા દાખલાની વાત કરીએ. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. એક થેલું છે જેના અંદર ખાલી ને ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે. હવે એક થેલો છે, એમાં ખાલી ને ખાલી લીંબુના સ્વાદની મીઠાઈઓ. માનો કે આપણને ખબર નથી કેટલી છે, n મીઠાઈઓ ભરેલી છે. આપણે ધારી લઈએ, ધારો કે થેલામાં મીઠાઈઓ n છે, રાઈટ. હવે શું કહે છે? નારંગીના સ્વાદની મીઠાઈ. માનો એક થેલો છે, થેલામાં હાથ નાખ્યો, હાથ કાઢ્યો, એમ ઓ સાહેબ નારંગીના સ્વાદની આવી. નારંગીના સ્વાદની તો હતી તો નહીં, ક્યાંથી આવી? તો 0, જે અશક્ય છે. તો આપણે લખી શકાય ઘટના A. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો P ઓફ A નારંગીના સ્વાદની કેટલી? 0. ટોટલ n 0/n એટલે 0. આના પછી ઘટના લીંબુના સ્વાદની વાત કરશું એટલે ઘટના B કહીશું કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તો આપણે અહીંયા લખીશું લીંબુના સ્વાદની મીઠાઈ હોય. તો વિદ્યાર્થી મિત્રો, લીંબુના સ્વાદની કેટલી મીઠાઈ છે?
કે સાહેબ અંદર લીંબુના સ્વાદની જ ભરી છે, બધી તો એ જોવાની. હા, તો 1 અને ભાગ્યા એટલે કે કહી શકાય ચોક્કસ કેટલી? એક જ. આના સિવાય આપણે કહી ન શકાય, તો એક જ આપણે એની બનશે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારે સરસ મજાના MCQ દાખલા પૂછાતા હોય છે, સંભાવનાના મીઠાઈઓવાળા પૂછાતા હોય છે. તમે આજે સરસ રીતે ભણ્યા છો, વ્યવસ્થિત રીતે સમજજો, અને સાથે સાથે એક સરસ મજાનો ચોપડો પણ બનાવ્યો હશે. તમે લખતા પણ હશો, અને આવી રીતે જ કામ કરતા રહેજો. જ્યાં સુધી આપણે સ્કૂલમાં આવું શક્ય નથી બનતું, ત્યાં સુધી આપણે બંને વચ્ચે આ કેમેરા દ્વારા યુટ્યુબના માધ્યમથી આપણે હરરોજ મળતા રહીશું. અને જ્યાં જ્યાં તકલીફ પડશે ત્યાં ત્યાં મારો નંબર જ છે, ત્યાં કોન્ટેક્ટ કરતા રહેજો. પણ મહેનત જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. આપણું તમારી બોર્ડ 100% લેશે, એના માટે હમણાંથી તૈયારી રાખજો, જો સરસ માર્ક્સ લાવવા હોય તો. અને વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીશું. આવતા લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.